નમસ્કાર મિત્રો, જે કે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું વાજા ભાવેશ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજના વિડીયોમાં આપણે 10 મજેદાર ઉખાણા જોવાના છીએ. દરેક ઉખાણા માટે તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે અને વધારે સમય લેવા ઈચ્છતા હોય તો વિડીયોને પોઝ કરીને તમે વિચારી શકો છો. આના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે. તો શરૂ કરીએ એક પછી એક ઉખાણું. પહેલું ઉખાણું: એ શું છે જે દાદા કહેવાથી ના મળે પણ બાબા કહેવાથી મળી જાય? મિત્રો, આનો જવાબ છે હોઠ. જ્યારે આપણે દાદા બોલીએ ત્યારે હોઠ મળતા નથી, પરંતુ બાબા બોલવાથી હોઠ બંને ભેગા થઈ જાય છે. ઉખાણું બીજું: એ શું છે જે ઓરતમાં 3 હોય અને મર્દમાં 2 હોય? તો મિત્રો, આનો જવાબ છે અક્ષર. તો ઓરતમાં 3 અક્ષર હોય અને મર્દમાં 2 અક્ષર હોય. ઉખાણું ત્રીજું: એક લાલ પથ્થર નીલા સમુદ્રમાં ફેંકવામાં આવે તો શું થાય? તો મિત્રો, વિચારો કે શું થાય. તો આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. હું હમણાં જવાબ આપવાનો છું. તો મિત્રો, આનો જવાબ છે તે ભીનો થઈને ડૂબી જશે. બીજો કોઈ આનો જવાબ નથી. ઉખાણું ચોથું: એ શું છે જે આપણે રાત્રે લઈએ છીએ અને સવારે અને બપોરે લેતા નથી? તો મિત્રો, આનો જવાબ છે ડિનર. જે રાતનું ભોજન હોય તે આપણે રાત્રે જ લઈ શકીએ છીએ, બપોરે કે સવારે લઈ શકતા નથી. ઉખાણું પાંચમું: કે ક્લાસમાં એક છોકરી આવે છે અને બધા તેમનું નામ પૂછે છે, તો છોકરીએ બોર્ડ ઉપર તારીખ લખી 12/1/2001. તો બોલો, છોકરીનું નામ શું છે? તો વિચારો મિત્રો, જે તારીખ લખી છે તેના ઉપરથી છોકરીનું નામ બને છે. તો આનો જવાબ તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો, આનો જવાબ છે તો છોકરીનું નામ હશે લતા, LATA. તો હવે જોઈએ કઈ રીતે. તો મિત્રો, ABCDમાં 12મો અક્ષર L છે અને A પહેલો છે અને T 20મો અક્ષર છે T અને છેલ્લો અક્ષર છે પાછો 1, 2001. એટલે મિત્ર, આવી રીતના આખું નામ બને છે લતા. તો ઉખાણું છઠ્ઠું: એવી કઈ ચીજ છે જે ચાલતા ચાલતા થાકી જાય તો તેની ગરદન કાપવાથી તે ફરીથી ચાલુ થઈ જાય છે? તો મિત્રો, આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું સાતમું: એ કઈ ચીજ છે જે જેટલી વધે એટલી જ ઓછી થાય છે? તો મિત્રો, આનો જવાબ છે ઉંમર. જેટલી તમારી ઉંમર વધશે એટલી તમારી ઉંમર ઓછી થતી જશે. ઉખાણું આઠમું: એવી કઈ ચીજ છે જે બાળકને જુવાન અને જુવાનને વૃદ્ધ બનાવી દે છે? તો મિત્રો, આનો પણ જવાબ એ જ છે ઉંમર, જે બાળકને જુવાન અને જુવાનને વૃદ્ધ બનાવી દે છે. ઉખાણું નવમું: એક વ્યક્તિ તેની જિંદગીમાં સૌથી વધારે શું સાંભળે છે? તો મિત્રો, આનો જવાબ છે પોતાનું નામ. ઉખાણું દસમું અને છેલ્લું ઉખાણું: એવો કયો ડ્રાઈવર છે જેને લાયસન્સની જરૂર નથી હોતી? તો મિત્રો, આનો જવાબ છે સ્ક્રૂ ડ્રાઈવર. તો મિત્રો, અહીં આપણા 10 ઉખાણા પૂરા થાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે
નાના બાળકો સાથે ખાસ કરીને શેર કરજો. તો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અને મિત્રો, વિડીયો જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.